જય સિયારામ. જય શ્રી રામ. તો આપણે આઈ થિંક નવમા અધ્યાયમાં હતા અને નવમા અધ્યાયની અંદર ચાલતું હતું. એક મિનિટ. 11 પૂરો 13 પૂરો થયા હતા. 13 13 પૂરા થયા હતા. 14મો 13 પૂરા થયા હતા. બરાબર. તો પણ 13 બરાબર છે, 13 પૂરા થયા હતા ત્યાં સુધી હતા. પણ એ પહેલા હું તમને મારે એક બીજી વાત કરવાની હતી કે આઈ થિંક એક વીકની અંદર કે આવતા વીકે કે એના પછીના વીકમાં જ ગીતા જયંતિ આવે છે. હા, રાઈટ. માક્ષર મહિનો શરૂ થઈ ગયો છે અને ગીતા જયંતિ છે. એક મિનિટ, કયા દિવસે છે? શનિવારે છે. એ સાલ 25મી ડિસેમ્બર હતી. ના, એક બે વીકમાં તો જોવે છે. 14મી તારીખે છે. 14મી તારીખે મંગળવાર આવે. 14મી એ મંગળવાર આવે છે. ઓલરાઈટ, તો આપણે 12મી એ કરીએ કાં તો 18મી એ કરીએ, વિચ એવર ઇઝ ગુડ વિથ યુ ગાઈઝ. કારણ કે આપણે પારાયણ કરીશું. ગઈ વખતે કર્યું હતું પારાયણ, રાઈટ? 12મી કે છે બધા. 12મી એ 12મી બરાબર છે. એટલે આવતો રવિવાર. આવતા રવિવારે ગીતા જયંતિ કરાવે છે. હા, એટલે આવતા મંગળવારે 14th ના છે. ગીતા જયંતિ 14th ના છે. હા, પણ આપણે 12મી એ વિચારીએ છીએ. હા, પણ આજે 5મી થઈ ગઈ છે, રાઈટ? ઇટ વિલ બી વેરી અર્લી, બહુ વહેલું પડશે. એટલે આપણે એને એવું કરીએ કે 18મી એ રાખીએ. 18મી તો નથી થાય એવું. બરાબર નથી આવું? ના, બરાબર. મહેમાન આખો દિવસ છે એટલે. 20મી થશે. હા, 19 નહીં થશે. હા, 19મી ફાવશે. 19મી ફાવશે, રાઈટ? અમને ફાવશે. 19મી રાખીએ. કારણ કે અને એવું કરીએ કે 14મી તારીખે તોય આપણે મળીશું તો ખરા સાંજે. હા, 14મી એક એક્સ્ટ્રા સત્સંગ રાખીશું. 12મી એ તો ખરો જ, પણ 14મી એ પણ મળીશું. અને બનતા સુધી, કારણ કે મળવું જોઈએ. આપણે ગીતાજીનો પેલી મુખ્ય આપણો વિષય ગીતા છે ને, એટલે એ દિવસે આપણે મળવું જોઈએ. 14મી તારીખને ટ્યુઝડે. તો 14મી 8 વાગે આપણે મળીશું એ દિવસે. ચોક્કસ. હા, બરાબર છે. અને આપણે જે ઉજવવાના છે એ 19મી એ રાખીએ છીએ. બરાબર છે. રાઈટ. 19મી આપણે પારાયણ કરીશું દિવસે, અને એ દિવસે સાંજે પછી નહીં મળીએ આપણે. ઓકે, એવું નક્કી કરીએ છીએ. અને બધા એક એક અધ્યાય આપણે ગઈ વખત વાંચ્યો તો દરેકે, રાઈટ? હા, એવી રીતે દરેક એક અધ્યાય વાંચશે અને બધા પોતપોતાનો અધ્યાય નક્કી કરી અને 12મી તારીખે આપણને જણાવે. બરાબર. નેક્સ્ટ વીક. બરાબર છે. 12મી એ જણાવે એટલે 12મી આપણે લિસ્ટ બનાવી દઈશું. અને 19મી એ લોકો બોલ બધા જેને જેને જે અધ્યાય ગમતો હોય એ વાંચશે, રાઈટ? રાઈટ. હા, જેને જે ફાવે. તો પછી 19મી કયો ટાઈમ રાખવાનો? 19મી દિવસે રાખીશું ને, કારણ કે 2-3 કલાક થાય છે આપણે. Is that fine? 4 કલાક ગણવાના, 4 કલાક. યા 4 કલાક થશે. તો બરાબર છે.
બરાબર છે, પણ ટાઈમ તો નક્કી એક્ઝેક્ટ કયો ટાઈમ? 1 થી 5 કરીએ. ઓકે, તમે પેલા દુર્ગેશને પૂછી જોજો, ટાઈમ બીજો બદલવો હોય તો. છે એ ઓનલાઈન છે દુર્ગેશભાઈ સાંભળે છે, ઓનલાઈન છે. બસ સાંભળે છે. હા, સન્ડે અમારે છે ને સ્વાધ્યાય હોય છે 10:30 ના, અને હવે એ લોકો ઇન પર્સન કરવાના છે, એટલે અમે કદાચ 1 કલાક માટે નહીં હઈએ એ ટાઈમમાં. 10:30 માય ટાઈમ એટલે 1:30 વાગ્યો રાઈટ ત્યાંનો. તો આપણે 2 વાગે શરૂ કરશું. ઓકે, મેનેજેબલ છે તમારે? 2 વાગે બરાબર છે. હા 2 વાગે ચાલશે. તમને વહેલું ફાવે તો વહેલું કરી શકીએ છીએ, એટલે અમે સવાર ઉઠી જઈએ છીએ, એટલે 8 થી આવતા સન્ડે નહીં જવાનું, 8 થી 11 માં પતી જાય 3 કલાકમાં. 19મી તારીખે આવતા સન્ડે 12th છે આઈ થિંક, એના પછીના સન્ડે 19. તો 19 એ ના જ એના 8 વાગે પતી જાય એમનું, 8 થી 11 માં, એમને 11 થી 2 માં. એક વસ્તુ બ્રેક કરીને બીજા કરવાનો મતલબ નહીં. લે ના ના એવું કશું નહીં. અમને તમને જો વાંધો, તમને વહેલું ફાવે એવું હોય તો વી કેન ડુ ઇટ અર્લી. ના એટલે સોનલ એવું કહે છે કે ત્યાં સ્વાધ્યાયમાં નહીં જઈએ, તો હું કહું છું કે એ તો આપણે કાયમ જઈએ છીએ, એટલે એક બ્રેક કરીને બીજું કરવાનું એવું જરૂરી નથી. એમ we ના can ના બરાબર. એડજસ્ટ કરતા હોઈએ ત્યાં સુધી કરી શકીએ છીએ. યા યુ શુડ ગો. એટલે આપણે 2 વાગે ને બદલે 2:30 તમને ફાવે તો 2:30 વાગે કરશું. 2 વાગે પણ ફાવશે, અમે આવી જઈશું, વહેલા આવી જઈશું ત્યાંથી, એટલે ફિનિશ કરીને તરત આવી જઈશું. ઓકે, તો 2 વાગે આપણે મળશું. બરાબર છે. ઓકે, યા ચોક્કસ. 2 થી 6 જો મને વહેલું પડશે તો વહેલું બંધ કરશું. ધેટ્સ ઓલ. તો 2 વાગે 19મી આપણે પારાયણ કરીશું. સારું, તો 9મો અધ્યાય ચાલે છે, અને 9મા અધ્યાયની અંદર આપણે 13મો હતો, 13મા વિશે વાત કરેલી. તો એમાં મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા ભજન્ત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો કે છે કે હે કુંતી પુત્ર, દૈવી પ્રકૃતિના આશ્રય રહેલા મહાત્માઓ જે છે, એ દૈવી પ્રકૃતિના આશ્રય જે રહેલા છે, મને સર્વભૂતોના કારણ સમજે છે, મને અવિનાશી અવ્યય જાણે છે. જ્ઞાત્વા ભૂતાદિમ, ભૂતોનો આદિ જાણે છે. ભૂતમ આદિ, ભૂત આદિમ, રાઈટ? એટલે સર્વભૂતોનો આદિ એટલે કે કારણ, સર્વભૂતોનું મૂળ કારણ પરમાત્મા શ્રી હરિ શ્રી કૃષ્ણ છે, એવું જાણે છે જે લોકો. અને જે મને અવ્યય જાણે છે, કૃષ્ણ કહે છે કે મને અવ્યય જાણે છે, મને અવિનાશી જાણે છે, તેવું જાણીને અનન્ય મનથી ભજંતી, અનન્ય મનસો, અનન્ય મન વડે મને ભજે છે, થઈને ભજે છે. રાઈટ? તો અહીં આગળ નિરંતર કહ્યું નથી, પણ ટ્રાન્સલેશનની અંદર લખેલું છે નિરંતર. સારું. અને દૈવી પ્રકૃતિ વિશે મેં તમને કહ્યું હતું કે દૈવી પ્રકૃતિના ગુણો જે છે એ 16મા અધ્યાયની અંદર બતાવેલા છે. દૈવી અને આસુરી બે, કાં તો તમારા ગુણો દૈવી હોય કાં તો આસુરી હોય, અથવા તો થોડા દૈવી અને થોડા આસુરી બંનેનું મિક્સચર પણ હોઈ શકે. પૂરેપૂરા દૈવી ના બી હોય, અથવા તો પૂરેપૂરા આસુરી પણ ના હોય, એવું બી બને. એટલે તો કહે છે કે જે દૈવી પ્રકૃતિને આશ્રય રહેલા છે, એવા જે મહાન આત્માઓ છે, તે મને એટલે કે કૃષ્ણને સર્વભૂતોનું આદિ કારણ સમજે છે, મને અવિનાશી જાણે છે, અને આવું જાણીને એ બધા મને અનન્ય મન વડે થઈને ભજે છે. એટલે કૃષ્ણ
ભગવાન એમ કહે છે કે જે દૈવી પ્રકૃતિનો આશ્રય રહેલા છે તે લોકો મને ભજે છે એમ કહે છે. દૈવી પ્રકૃતિ વાળા એ મને ભજે છે. અને એ ભજે છે, ભજતી વખતે એ કૃષ્ણને કેવા જાણે છે. કૃષ્ણને અવિનાશી જાણે છે અને કૃષ્ણને સર્વભૂતોનું કારણ સમજે છે. એવી રીતે ભજે છે. એટલે અહીંયા આગળ ભજવાના છે, કૃષ્ણને ભજીએ છીએ, પણ ભજતી વખતે મનની અંદર જે તમે કૃષ્ણની છબી જે સમજો છો, હું તમે બધા, એ પરમાત્મા શ્રી કૃષ્ણને અવિનાશી જાણવા જોઈએ. એ જાણીને ભજવાના છે. અને સર્વભૂતોનું આદિ કારણ એ જ છે એમ સમજીને ભજવાના છે. બીજું કહ્યું છે કે અનન્ય મન વાળા થઈને ભજવાના છે. અનન્ય મન વાળા થઈને ભજવાની વાત તો આપણે આગળ પણ કહી હતી, 8મા અધ્યાયની અંદર આવી હતું ને. હા 8મા અધ્યાયની અંદર 8મા નો 14મો શ્લોક જે છે એ શ્લોકની અંદર આપણે સમજેલા એ વખતે. એ હું તમને કહું ફરી, એ સારો શ્લોક છે એટલે મને ઘડીએ ઘડીએ ત્યાં જવાનું મન થઈ જાય છે. અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. અનન્ય ચિત્ત સતત મારું સ્મરણ કરે છે, નિત્ય નિત્ય નિરંતર, એના માટે હું સુલભ છું, એકદમ ઈઝી મળવા માટે, બહુ ઈઝી છું એના માટે. અને કહે છે કે એ વ્યક્તિઓ બધા કેવા હોય છે? નિત્ય યુક્તસ્ય યોગિન. નિત્ય યુક્ત થયેલા હોય છે અને એ બધા યોગીઓ છે. યોગી તારે જ કહેવાય જો એ નિત્ય જોડાયેલો હોય તો જ, નહીં તો યોગી જ ના કહેવાય. એટલે યોગ જે કરવાનો છે એની અંદર નિત્ય જોડાવાનું છે. એનીવે, તો આપણે બેક ટુ ધ 9મા અધ્યાયમાં જઈએ અને આગળ જઈએ. 14મા નંબરનો શ્લોક કેતુલ તમે વાંચો. સતતમ કીર્તયંતો મામ યત્યંશ દ્રઢવતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યા યુક્તા ઉપાસતે. તો કે છે કે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તો એ ઉપાસના કેવી રીતે કરવી એનું અહીંયા આગળ વર્ણન કરેલું છે. ઉપાસના કરનાર કેવો હોવો જોઈએ, એને ઉપાસના કેવી રીતે કરવાની છે એ અહીંયા આગળ કહ્યું છે. સતતમ, સતત નિરંતર, કીર્તયંતુ, નિરંતર કીર્તન કરવાનું છે. ગુણો અને નામનું, ભગવાનના નામનું, ભગવાનના ગુણોનું કીર્તન સતત. અને કે છે કે એ બધા જે મને ભજે છે, કેવી રીતે ભજે છે, તો ભજવાના કેવી રીતે એની અહીં આગળ એક વિધા બતાવેલી છે. તો કે છે કે સતત ભજે છે, કીર્તન કરે છે. મારું મામ એટલે કે મારું, સંધિ છૂટી પાડીને તમે બોલો તો સતતમ કીર્તયંતઃ મામ યતંતઃ ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતઃ ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તો સતત કીર્તન મારું કરે છે અને દ્રઢવ્રતાઃ,
યતંતઃ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ. અને પછી કહે છે કે નમસ્યંતઃ ચ મામ, અને મને નમન પણ કરે છે વારંવાર, ઘડીએ ઘડીએ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ એમ. અને નિત્યયુક્તા, નિત્ય જોડાયેલા હોય છે, સર્વદા, નિત્ય એટલે રોજ. અને ભક્ત્યા એટલે ભક્તિ વડે, મામ ઉપાસતે, મારી ઉપાસના કરે છે. એટલે ભક્તિ વડે એટલે કે પ્રેમ વડે. ભક્તિનો અર્થ જ પ્રેમ છે બેઝિકલી. ભક્તિનો અર્થ એટલે કે ભગવાનની સાથે જોડાયેલું રહેવું, પરમાત્માની સાથે પ્રેમથી જોડાયેલા રહેવું, એનું નામ ભક્તિ. એનીવે, તો અહીં આગળ ભક્ત જે ભજન કરવા વાળો છે એને કેવી રીતે ભજન કરવાનું છે, પહેલી વાત કહી છે. બહુ ઇમ્પોર્ટન્ટ 2-3 વસ્તુ કહી દીધી છે. યતંતશ્ચ, યત્ન કરવાનો છે. યતંતશ્ચ એટલે કે યત્ન કરવાનો છે, પોતાનો પ્રયત્ન મૂકવાનો છે ભક્તિ કરવા માટે. એટલે પોતે જાતે અંદર ઇન્વોલ્વ થવાનું છે. અને કદાચ તૂટી જાય તો ફરી પાછા એના માટે પ્રયત્ન કરવાનો છે, જેવી રીતે આપણે સ્કૂલમાં પેલી કવિતા સાંભળેલી ને, કરતા ઝાડ કરોડિયો, ભોંય પડી ગભરાય, અને ફરી ફરી પેલો કરોડિયો, મને તો હવે આગળ કવિતા આવડતી નથી, સોરી. એ પેલો કરોડિયો છે, ઘડીએ ઘડીએ વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય, ફરી ફરીને યત્ન કરે છે ને, એવી રીતે લગે રહો, લગે ફરી રહો. પાછો બેસે. એટલે તૂટી જાય તો ફરી કરે, ફરી કરે એવું. એટલે અને એ તૂટી જાય એ ફરી કોણ કરી શકે છે? દ્રઢ વ્રત વાળો કરી શકે છે. અને દ્રઢ વ્રત, દ્રઢ નિયમ લઈને, નિશ્ચયપૂર્વક, નિર્ણયપૂર્વક કે આ મારે કરવાનું જ છે, આ કામ મારે કરવાનું જ છે, આટલા દિવસમાં મારે પૂરું કરવાનું છે, એ રીતે દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવાનો છે. ભજન કરવામાં આળસ આવે તો આળસને ત્યાગવાની છે, અને આળસને ત્યાગી અને પ્રયત્નપૂર્વક પોતે કરવાનું છે. એ રીતે કીર્તન કરવાનું છે. કીર્તન, અને અહીંયા આગળ જે કીર્તન શબ્દ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કીર્તન જે છે એ કીર્તન બહુ અઘરું છે બેઝિકલી. જનરલી કીર્તન તમને કરવું ગમે નહીં, કારણ કે કીર્તનની અંદર એકનો એક જ શબ્દ રિપીટ કર્યા કરવાનો હોય છે. એટલે એક રિપીટ કરવાનો હોય એટલે તમને 5-10 મિનિટમાં તમને કંટાળો આવી જાય. કંટાળો આવે તેમ છતાં એની અંદર લાગી રહેવાનું છે. એ કંટાળાને દૂર કરી અને ફરી પ્રયત્ન કરવાનો છે. એ કંટાળો આવે છે એટલે કંટાળાથી થાકીને મૂકી નથી દેવાનું. સતત કીર્તન જો કરવું હોય, અને કીર્તન વસ્તુ એવી છે કે એની અંદર કંટાળો આવે અને એની અંદર એ થોડું કડવી દવા છે કીર્તન. તમે ટ્રાય કરજો, તમે જાતે એકલા બેસીને કરજો એટલે તમને ખબર પડશે કે 10-15 મિનિટ થાય તો પછી ઘડિયાળ જોવાનું થાય કે આ કેટલા વાગ્યા. આપણે કલાક બેસવાનું છે, કેટલા વાગ્યા. હું ઘણી વાર કેતુલ ઘેર ભજનમાં જાઉં ને, પછી આમ ધીમે આંખ ખોલીને જોઈ લઉં અમે ઘડિયાળ પર કે કલાક થયો છે કે નહીં. ના, ખરેખર યુ માઇટ સીન મી, કેતુલે મને જોયો હશે કદાચ. અમે બધા એવું કરીએ, તમે નહીં. એટલે હું ઘડિયાળ જોઉં ઘડીએ. એ તો કટ મારે છે, કેરમમાં કટ મારે ને કટ મારે છે આપણને. શું કે છે? કેરમમાં પેલી કટ મારે ને તમે કટ મારો છો અમને. ના, એવું નહીં. હું જોઉં છું, હું ખોટું નથી કહેતો. આ જો મારી સામે
હું ભગવાનના મંદિરની સામે બેસીને તમારી જોડે વાત કરું છું, અને મારે ખોટું બોલવાનો કઈ સવાલ જ નથી. મેં પણ ઘડિયાળ જોયેલા છે એટલે કહું છું. ઘડિયાળ જોયેલું છે મેં, એટલે હું તમને કહું છું. ખ્યાલ આવ્યો? એટલે એટલે કીર્તન જે છે એ થોડુંક અઘરું છે, પણ અહીંયા આગળ ભજવાનું કેવી રીતે એનો ખુલાસો કરેલો છે કે તમે કીર્તન કરો. અને કોનું કીર્તન કરો? મારું, મામ કહ્યું છે. સતતમ કીર્તયંતો મામ, મારું એટલે કે કૃષ્ણનું. એટલે કીર્તનની અંદર પછી બીજું આપણે ભજન આ તે કરે છે, ભજન બરાબર છે, ભજન ગાય છે, રચના ગાય છે, એ દરેક પોતાના ભાવ પ્રમાણે ગાતા હોય, બરાબર છે. પણ કીર્તન, ભગવાનને તો કીર્તન ગમે છે. એટલે 9મા અધ્યાયની અંદર ચોખ્ખું લખ્યું છે કે મન સતતમ કીર્તયંતો, કીર્તન, અને કીર્તન હંમેશા નામનું હોય, ગુણોનું હોય. હવે અને પછી કીર્તનની અંદર કંટાળો આવે એટલે ભગવાને અહીં બીજા શબ્દમાં તરત જ ચોખવટ કરી કે યતંતશ્ચ, એટલે કે તમને ના ફાવે તોય પ્રયત્ન કરો, બેસવાની ટેવ પાડો, અને એ કન્ટિન્યુઅસ નોનસ્ટોપ બોલવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. એ પ્રયત્ન કરવાનો છે, અને એ પ્રયત્ન ત્યારે જ કરી શકશે માણસ જ્યારે એ દ્રઢ નિશ્ચય કરીને બેસશે તો. એટલે દ્રઢ નિશ્ચય ભજનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ભજનની અંદર એકદમ અનન્ય ચિત્તે ટકી રહેવું એ ઇઝી વાત નથી, એ ટફ જ છે. એટલે ભગવાને કહ્યું કે યતંતશ્ચ, તું પ્રયત્ન કર, યત્ન કરતો હોય છે. જે મારો ભજન કરનારો છે એ યત્ન કરતો હોય છે. અને નમસ્યંતશ્ચ, જોડે જોડે નમસ્કાર પણ કરે, એ નમસ્કાર કરતો હોય છે, અને ભક્તિપૂર્વક, તે પાછો પ્રેમથી. અને આવી રીતે એ નિત્ય જોડાયેલો છે. અને આવી રીતે ઉપાસના કરે છે, એટલે કે મારી જોડે બેસે છે. ઉપાસનાનો અર્થ જ એ છે, ઉપઆસન, નજીક બેસવું, પરમાત્માની નજીક બેસવું. ઉપાસનાનો અર્થ જ નજીક બેસવું છે. અને આપણે ભજન હોય ત્યારે પાછળ જઈને બેસીએ. તમે જોજો કે ભજનમાં તમે ગયા હો તો તમે જોજો કે પાછળ બેસશે કે થોડા દૂર. અરે ભાઈ, નજીક બેસવાનું કહ્યું છે. ઉપાસનાનો અર્થ જ નજીક બેસવું. એટલે તમે મને જોજો કોઈ દિવસ, ઇફ યુ નોટિસ મી, હું ઓલવેઝ આગળ પહેલો બેઠો હું. એટલીસ્ટ ભગવાને કહ્યું ઉપાસના, તમે ઉપાસના કરતો તો જોડે નજીક બેસો ને. આપણે કોઈને ઘરે ગયા હોઈએ જે આપણને બહુ પ્રિય હોય તો એની નજીક બેસીએ છીએ ને, રાઈટ. એટલે નજીક બેસવાનું છે, પોતાના સમજીને નજીક બેસવાનું. અને તમે જો આગળ બેસશો તો પાછળ વાળો શું કરે છે એ તમારે જોવાનું, એનું તમારે ધ્યાન નહીં આવે, રાઈટ. અને જો પાછળ બેસા હશો તો આગળ બીજા જેટલા બેઠા છે એ બધા શું કરે છે એનું તમારા પર ધ્યાન જશે. એટલે યોર માઇન્ડ શુડ બી કોન્સન્ટ્રેટેડ. તમે આપણે જો બહુ ભજન તો કરતા નથી હોતા, રાઈટ. એટલું બધું ભજન કંઈ કરતા નથી હોતા નિત્ય રોજ. એટલે કંઈક અઠવાડિયે 15 દાડે એક દિવસ જો તમને ટાઈમ મળે તો એ ટાઈમે બધાને ખબર છે કે આ ભજનમાં ગયા છે, રાઈટ. ઘરવાળાને તો ખબર જ છે ને કે ગયા છે, તો ગયા છે પછી અમે બદનામ તો થયેલા જ છીએ. તો જઈને વ્યવસ્થિત એ ટાઈમનો પૂરેપૂરો લાભ લઈ લેવો. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુ ખાસ કે પરમાત્માનું ભજન કરવાનું હોય
તો એ જેટલો ટાઈમ તમે જેટલો ટાઈમ ફાળવ્યો છે કે 3 થી 6 કે 3 થી 4 એ ટાઈમ પર જવું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ પર જવું જોઈએ. આપણે જોબ પર ટાઈમ પર જઈએ છે ને, આપણે રેગ્યુલર જોબ પર ટાઈમ પર જઈએ છે, ટાઈમ પર કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ છીએ, રાઈટ? કરવું પડે છે. હે કરવું પડે છે. હા. કરવું પડે છે. તો એ અહીંના સંસારના બોસ માટે કરીએ છીએ, પણ જે ત્રિલોકીનો સ્વામી છે, ત્રણેય લોકનો સ્વામી છે, 14 ભુવનનો નાથ છે કૃષ્ણ, એ આપણે બધાનો સ્વામી છે. એના માટે સિરિયસનેસ નહીં. 8 ને 10 થાય તો વાંધો નહીં, હજુ તો પેલી મંગલાચરણ ચાલતું હશે, વાંધો નહીં, થોડા મોડા ચાલુ કરીએ તો વાંધો નહીં. એવું નહીં હોવું જોઈએ. માણસે સિરિયસ થઈ, જેમ તમે જોબ પર જાઓ એ ટાઈમે જે રીતે તમે શિસ્તબદ્ધ હો છો, એ રીતે પરમાત્માની ઉપાસનાની અંદર પણ શિસ્ત હોવું જરૂરી છે. તમે લૌકિકની અંદર આટલું બધું શિસ્ત રાખો છો, તો પરમાત્માએ તમને સ્વતંત્રતા આપી છે, એનો તમે દુરુપયોગ કરો છો શિસ્ત નહીં પાડીને. ભગવાને તમને કહ્યું, તમે એ કઈ કહેવાના નથી કે 3 વાગ્યાનું ભજન છે ને તું 3:30 કેમ આવ્યો ભાઈ, કે 3:35 કેમ આવ્યો, એવું નહીં કે. પણ એ કહેતા નથી, એનો અર્થ એવો નથી કે આપણે આપણું શિસ્ત ભૂલવું જોઈએ. જો લૌકિકની અંદર આપણે શિસ્તબદ્ધ હોઈએ છીએ, તો અલૌકિકની જ્યારે વાત આવે છે ત્યારે શિસ્ત બહુ જરૂરી છે. પ્રામાણિકપણે ટાઈમ પર પહોંચવું જોઈએ, ટાઈમ પર જવું જોઈએ. બને એટલા જેમ જોબ પર 5-10 મિનિટ વહેલા પહોંચી જઈએ છીએ અને સ્વાઈપ કરી દઈએ છીએ કે કાર્ડ કરી દઈએ છીએ, અથવા આમ હાથ મૂકી દઈએ છીએ ને, જોબ પર જઈએ ત્યારે એવી રીતે હાથ મૂકવાનો હોય ને. અમારે ત્યાં ટ્રાન્ઝિટમાં હું હતો તો ત્યાં આગળ પેલું સ્વાઈપ કરવાનું હોય છે. એ જો લંચમાં જાઓ તોય સ્વાઈપ કરીને જવાનું, અને લંચમાં પાછા આવો ત્યારે ફરી સ્વાઈપ કરવાનું, રાઈટ? એટલે એમાં આપણે કેટલા ખબરદાર હતા, રાઈટ? અત્યાર સુધી હું હતો. એટલે જે લૌકિકની અંદર જો આપણે શિસ્તબદ્ધ રહીએ તો આની અંદર પણ શિસ્ત રાખવી જોઈએ. તો યતંતશ્ચ જે છે, યતંતશ્ચ નો મુખ્ય અર્થ જ એ છે કે માણસ પ્રામાણિકપણે ટાઈમ પર જાય, એને જેટલો સમય ફાળવ્યો છે એટલો સમય એ પૂરેપૂરો એની અંદર આપે. એટલે નજીક બેસે, બીજાની અંદર ધ્યાન ના રાખે, અને ભગવાનનું જો ભજન ચાલતું હોય એની અંદર બરાબર ધ્યાન રાખે. તો આ યતંતશ્ચ છે. અને દ્રઢવ્રતાની અંદર એ માણસ બહુ નિશ્ચય વાળો હોય છે. દ્રઢવ્રતા, ભજન કરવાનું છે પણ દ્રઢવ્રતી થઈને કરવાનું છે. એટલે કે બળવાન થઈને કરવાનું છે, બળિયા થઈને કરવાનું છે. એમાં ઢીલા પોચા પણ નહીં કે થાય છે રહે છે એવું નહીં. હા હવે ચલો ને એમ કરો, આ બધા છોકરાઓ એ પજવે છે તો આજે થોડું વહેલું બંધ કરો, એવું નહીં. એ દ્રઢવ્રતા એટલે દ્રઢવ્રતા એટલે દ્રઢવ્રતા. અને નિયમ મુજબ, સમય મુજબ આ જે બધું છે એ બધું ભગવાન નોટ કરે છે. અંદર જ બેઠો છે, આપણી અંદર જ બેઠો છે. એ જુએ છે અને ખબર છે કે આ જોબ પર જાય છે તાર તો ટાઈમે જાય છે, અને ભજનમાં જવાનું થાય છે તારે થોડું મોડું થાય, આમ તેમ બહાના કાઢે છે. એટલે જ્યારે તમને મોડું થાય તો તમને અંદર હૃદયની અંદર બળતરા થવી જોઈએ. આપણને બળતરા થવી જોઈએ કે મોડું પડ્યું, આજે મોડું પડશે, આજે મોડું થઈ જશે. આવી ચિંતા રહેવી જોઈએ. જે રીતે જોબ પર મોડા થઈએ છીએ ચિંતા રહે છે, એવી ચિંતા જે માણસ કરે છે એ ચિંતા કરે છે એ જ એનું ભજન છે. ખાસ તો ઇફ યુ ડુ નોટ નો, જો તમને ખબર ના હોય તો, કે જે ચિંતા કરવાનો જે સમય છે
માણસ જ્યારે ચિંતા કરે છે કે હું મોડો પડીશ, આજે મોડો પડીશ, આજે મોડો પડીશ, એ એનું ભજન જ હોય છે. કારણ કે એ મોડો પડીશ એની ચિંતા જે કરે છે એ ચિંતન કૃષ્ણના માટે કરે છે, અને એ જ એનું ભજન છે. એ એનું ભજન છે. ભલે એને ચિંતા થતી હોય કે હું ભજનમાં મોડો પડું છું, પણ એ ટાઈમે એનું ભજન જ ચાલે છે બેઝિકલી. કારણ કે હી ઇઝ ધેર. એને પહોંચવું છે, પણ ફિઝિકલી એ પહોંચી નથી શકતો, પણ મનથી પહોંચી ગયો છે માણસ. એ માણસ મનથી પહોંચી ગયો છે. એટલે ફિઝિકલી ના પહોંચાય એનો વાંધો નહીં, માણસ મનથી પહોંચી જવો જોઈએ. મનથી પહોંચી જવું જોઈએ. અને મનથી પહોંચવું ભજનની અંદર, મનથી પહોંચવું એ જ ખરેખરું ભજન છે બેઝિકલી. એ જ ખરેખરું ભજન છે. બીજું વસ્તુ છે નિત્ય યુક્તા આ શ્લોકની અંદર. તો રોજ જોડાઈને ભગવાનની સાથે જોડાઈને ઉપાસના કરવાની છે. ઉપાસતે એટલે કે મારી જોડે બેસે છે, એટલે કે ઉપાસના કરે છે, મારું યજન કરે છે, એમ કે છે. તો નિત્ય યુક્તા સતત જોડાયેલો રહે છે પરમાત્માની સાથે, સર્વદા, રોજ. એવું નહીં કે આજનો દિવસ કે કાલનો દિવસ, એવું નહીં, તૂટક નહીં, કન્ટિન્યુઅસ. એટલા માટે ભાગવતની અંદર એક શબ્દ છે અપ્રતિહતા શબ્દ છે. અપ્રતિહતા એટલે કે પ્રતિહતા, પ્રતિ એટલે કે રોજ, હતા એટલે હણાયેલી, રોજ હણાયેલી એટલે કે રોજ તૂટક ભક્તિ. એટલે આજે કરી 8 વાગે અને પછી 9 વાગે બંધ કરી દઈ, અને પછી કાલે 8 વાગે, એવું રોજ સવારમાં જે 5-10 મિનિટ એવી રીતે જે છે એ પ્રતિહતા ભક્તિ છે. અને જે કન્ટિન્યુઅસ લાગેલી જે છે એ અપ્રતિહતા. એટલે અપ્રતિહતા ભક્તિ જે છે એ પરમાત્માને બહુ ગમે છે. એટલે ભગવાને એમને જે ગમે છે એ કહ્યું છે કે મારો ભક્ત ભજન કેવી રીતે કરે એની વિધા અહીં બતાવી છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તો આઈ થિંક 14 નંબરનો શ્લોક તમને ખબર પડી, રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? ના, નથી ક્વેશ્ચન. ઓલરાઈટ, તો આગળ જઈએ. કોણ વાંચશે? કિરીટ અંકલ, તમે વાંચો આગળનો 15મો શ્લોક વાંચો. હા. મારે શેક ચાલો તો. શું થયું? ઓકે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. તો કહ્યું છે જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. આ શ્લોકને સંધિ છૂટી પાડીને કહે છે કે જ્ઞાન યજ્ઞેન એટલે જ્ઞાન યજ્ઞ વડે, ચ અપી અન્યે, જ્ઞાન યજ્ઞેન ચ અપી અન્યે યજંતઃ મામ ઉપાસતે. અને પછી કહે છે કે એકત્વેન એટલે એકત્વેન, એક જ એન, એકત્વ ભાવથી એમ, પૃથક્ત્વેન પૃથક તુ એન, અને બહુધા વિશ્વતો મુખમ, બહુધા અને પછી છે વિશ્વતો મુખમ. તો કહે છે કે મામ શબ્દ છે, મામ ઉપાસતે. મામ ઉપાસતે જે શબ્દ છે એમાં શું લખ્યું છે
કે મને કેવી રીતે ઉપાસે છે એની બધી વાત કરેલી છે. તો કે છે પહેલું શબ્દ કે મામ એટલે કે મને, મામ ઉપાસતે એટલે કે મને ઉપાસે છે. કેવી રીતે? તો કે છે કે જ્ઞાન યજ્ઞેન, જ્ઞાન યજ્ઞેન, જ્ઞાન યજ્ઞ વડે. અને પછી કે છે કે ચ અપી અન્ય, ચ એટલે કે તથા, અને બીજા અનેક પ્રકારે, અન્ય 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 છે ને, અન્ય એટલે કે બીજાઓ, કે છે કે યજંતો એટલે કે મારું યજન કરે છે. કોઈ એટલે અમુક જે છે એ જ્ઞાન વડે ઉપાસે છે, બીજા અન્ય જે છે તે પણ મને યજન કરીને એટલે પૂજન કરીને ઉપાસે છે. અને કોઈ એકત્વેન એટલે એકી ભાવથી જ, એક જ પરમાત્મા, એક જ અહીં સર્વત્ર બધા દેવો નહીં પણ બધા એક જ છે એમ સમજીને, એકત્વેન એકત્વ ભાવથી વાસુદેવ જ ઉપાસના યોગ્ય છે એમ સમજીને, અને બીજા પૃથક્ત્વેન એટલે કે બીજા જુદા ભાવથી, રાઈટ? કોઈ સ્વામી ભાવથી, કોઈ મિત્ર ભાવથી, કોઈ પિતા ભાવથી, કોઈ સેવક ભાવથી, એટલે જુદા ભાવે, પૃથક્ત્વેન કોઈ એક જ ભાવ વડે, કોઈ અનેક જુદા ભાવો વડે બધા અનેક પ્રકારથી મને ઉપાસે છે. અને અહીંયા આગળ વિશ્વતોમુખમ કહ્યું છે. વિશ્વતોમુખમ એટલે કે વિરાટ પુરુષ, આખું વિશ્વ જે છે એ જેનું મુખ છે તે, આ વિશ્વ જેનું મુખ છે તે વિશ્વતોમુખમ એટલે કે વિરાટ પુરુષ પરમાત્માને, આ વિશ્વ જ પરમાત્માનું સ્વરૂપ છે એમ સમજીને. તો અહીંયા આગળ એમ કે છે કે મને એટલે કે વિરાટ સ્વરૂપને, પરમાત્માને જ્ઞાન વડે પૂજે છે. તો કોઈ પાછા એકત્વ ભાવથી વાસુદેવને પૂજે છે, આ વાસુદેવ જ છે એમ ભાવથી પૂજે છે. તો બીજા કેટલાક છે એ બીજા ભાવથી પૂજે છે, સેવક સ્વામીના, અથવા તો પિતા પુત્રના, અથવા તો ગુરુ શિષ્યના, અથવા તો માતા અને પુત્રના, આવા અનેક પ્રકારના ભાવો વડે ઉપાસના કરે છે. બહુધા એટલે અનેક પ્રકારના. તો જુદા ભાવથી પરમેશ્વરની ઉપાસના કરે છે. દરેકને પોતપોતાના એક સંબંધ બાંધે છે. દરેક જે ભક્ત છે એ ભક્ત પરમાત્માની સાથે પોતાનો સંબંધ બાંધે છે, અને સંબંધ બાંધી અને એવી તો ઉપાસના કરે છે. કોઈ ભગવાનને સ્વામી માને છે, કોઈ પિતા માને છે, કોઈ માતા માને છે, કોઈ ગુરુ માને છે, રાઈટ? તો કોઈ મિત્ર માને છે. આવી રીતે કોઈ ઠાકોર માને છે, ઠાકોર એટલે કે બધાના સાહેબ એમ, ગામના સ્વામી, જગતના સ્વામી માને છે. એવી રીતે દરેક જે બધા જે લોકો છે એ જુદા ભાવ વડે મને ઉપાસે છે, રાઈટ? તો અહીંયા આગળ લખ્યું છે, ટ્રાન્સલેશનમાં લખ્યું છે, અહીં તો ટ્રાન્સલેશનમાં લખ્યું છે કે दूसरे ज्ञान योगी मुझ निर्गुण निराकार से ब्रह्म का ज्ञान यज्ञ के द्वारा अभिन्न भाव से पूजन करते हुए भी मेरी उपासना करते हैं, और दूसरे मनुष्य बहुत प्रकार से स्थित मुझ विराट स्वरूप परमेश्वर की पृथक भाव से उपासना करते हैं. तो અમુક વસ્તુ જે છે આ ટ્રાન્સલેશનમાં લખ્યું છે એ છે નહીં, શ્લોકની અંદર છે નહીં. નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મ, આ શબ્દો બધા અંદર આ શ્લોકની અંદર છે નહીં. એટલે જેણે ટ્રાન્સલેશન કર્યું છે એ ટ્રાન્સલેશન કરનાર વ્યક્તિએ પોતાનો ભાવ ઉમેર્યો છે. આપણે લાલ રંગના ચશ્મા પહેર્યા હોય તો બધું લાલ દેખાય. એટલે કે દરેક
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચોપડી કે કોઈ પણ ગ્રંથ વાંચે છે તે વખતે એની અંદર એની જે ભાવના છે, એની અંદર જે એના જે વિચારો છે, એની અંદર જે પ્રકારની એક 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 પોતાની દ્રષ્ટિ છે, એ રીતે જ એ વાંચે છે. અને આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે નિર્ગુણ છે, એમની વાણી પણ નિર્ગુણ છે. અને એ વાણી એટલી નિર્ગુણ છે કે નિર્ગુણ એટલે કે પારદર્શક, જેને કોઈ કલર નથી. એટલે જે સફેદ રંગનો પ્રકાશ હોય એની આગળ તમે લાલ કાચ મૂકો તો બધું લાલ દેખાય ને એ જગ્યાએ. જો તમે પીળો કાચ મૂકો તો એ સફેદ જ રંગ છે પણ પીળો દેખાય, અને જો લીલો કાચ મૂકે તો લીલો. એટલે પરમાત્માની વાણી જે છે એ વાણી પ્રકાશ સ્વરૂપ, એકદમ શુદ્ધ અને નિર્લેપ અને નિર્ગુણ વાણી છે. એને કોઈ એની અંદર કોઈ એક પર્ટિક્યુલર શેડ નથી. પણ વ્યક્તિ જે વાંચનાર છે, એ વાંચનાર એની જે બુદ્ધિ છે એના પ્રમાણે એ એનો અર્થ કરે છે. એની જે બુદ્ધિ છે, એની જે ભાવના છે, એની પોતાની જે કલ્પના છે, એ એની જોડે મિક્સ કરે છે. એ જ એનો પેલો પડદો છે, પેલો કાચ છે. તો એટલે અહીંયા આગળ જે ટ્રાન્સલેશન જે અહીંયા આગળ હિન્દીમાં લખ્યું છે કે निर्गुण निराकार ब्रह्म का ज्ञान यज्ञ के द्वारा अभिन्न भाव से पूजन करते हैं. એ અભિન્ન ભાવથી એ જે શબ્દ છે એ એકત્વેન શબ્દને કારણે લખ્યો છે. એટલે એ પણ છે એકત્વેન, એ અભિન્ન ભાવ જે કહે છે, અભિન્ન ભાવ એટલે કે હું જ પરમાત્મા છું, તે મારો આત્મા એ જ પરમાત્મા છે, એને અભિન્ન ભાવ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ એકત્વે ભાવનો જે એકત્વેનો શબ્દ જે છે એ પણ કહી શકાય. જે મને પૂછવામાં આવે તો હું એનો અર્થ બીજો કરું છું. હું બધા, તમને ખ્યાલ, એકાંતિક ભક્તિ જે છે એની વ્યાખ્યા જ્યારે કરે છે ને, એકાંતિક ભક્તિની અંદર શું હોય છે કે બધા જ સ્વરૂપો, બધા જ દેવો એ તમે જેને માનો છો એના અંગ સમા છે એમ સમજીને એને એકાંતિક ભક્તિ કહેવાય. એટલે કે દાખલા તરીકે મારું શરીર છે, તમે જુઓ છો, રાઈટ? તો આ હાથ, આ મારો હાથ કહેવાય. આ મારો જમણો હાથ, આ ડાબો હાથ, આ મારી આંખ, ડાબી આંખ, આ જમણી આંખ. તો અંગ છે, આ બધા અંગ છે. પણ અંગ છે પણ આખું તો એક જ છે ને. આમ યોગેશ કહેવાય પણ આ હાથ કોનો? તો કે યોગેશભાઈ નો જમણો હાથ, આ યોગેશભાઈ નો ડાબો હાથ. તો એવી રીતે ભગવાન રામ કે જાનકીજી કે પછી તમે સરસ્વતી માતા લો કે પછી હનુમાનજી લો કે પછી વિષ્ણુ નારાયણ લો, જો કૃષ્ણને માનતો હોય એક જ પરમાત્મા એક જ છે અને એ જ મુખ્ય સર્વોપરી ઈષ્ટદેવ, એ જે ઈષ્ટદેવને માનતો હોય એ બીજા બધાને એના અંગ સમા ગણે. એ અંગ સમા છે, એને એકાંતિક ભક્તિ કહેવાય. એટલે આ એકત્વેન જે શબ્દ છે એ એકત્વેનો નો અર્થ એવો છે કે બીજા બધા એ એના અંગ તરીકે, કૃષ્ણના અંગ તરીકે. એવી રીતે શિવ તો કે અંગ તરીકે, દુર્ગા તો કે અંગ તરીકે, લક્ષ્મી તો કે અંગ તરીકે, સરસ્વતી તો અંગ તરીકે. એ એમનું અંગ છે એમ સમજીને એ એટલે જે બીજા બધા દેવો છે એ એના અંગ તરીકે આવે. પણ મુખ્ય તો જે છે એ, જેવી રીતે હું આખો યોગેશભાઈ, પણ આ શું કે યોગેશભાઈ નો હાથ કહેવાય, આ શું કે યોગેશભાઈ નો ડાબો હાથ કહેવાય.
આ શું તો કે એમની આંખ કહેવાય, આ શું નાક કહેવાય. એટલે એવી રીતે તો શિવ એ કૃષ્ણના અંગ તરીકે, રામ તો કૃષ્ણના અંગ તરીકે, સરસ્વતી તો કૃષ્ણના અંગ તરીકે, લક્ષ્મી તો કૃષ્ણના અંગ તરીકે. એ એકત્વનો ભાવ છે. એટલે એક જ છે. એ બધા ઇન્ડિવિજ્યુઅલ જે છે એમનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સ્વરૂપ નહીં, એ બધા એના અંગ તરીકે, એને એકત્વનો ભાવ કહેવાય. ખ્યાલ આવ્યો? નહીં. અને એનો અહીંયા આગળ જે આપણે અર્થ કર્યો છે અભિન્ન ભાવ, અભિન્ન ભાવ લખ્યો છે, એ અભિન્ન ભાવની અંદર તો આત્મા અને પરમાત્મા બે એક હોય, એને એક કહેવાય. રાઈટ? અને એક વસ્તુ નક્કી છે કે ભક્તિની અંદર ભક્ત અને ભગવાન, ભક્તિની અંદર જે ભજન કરે છે એ ભક્ત અને ભગવાન બે વસ્તુ જણ છે. ભક્તિની અંદર ભક્ત હોય એ ભગવાનનું ભજન કરે છે, એ ભક્ત છે એ ભગવાન ના કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે ભક્તિ જે છે એની અંદર અહમ બ્રહ્માસ્મિનો કોન્સેપ્ટ નથી લાગતો, સોહમનો કોન્સેપ્ટ નથી લાગતો. એની અંદર દ્વૈત ભાવ છે, સેવક અને સ્વામી, પિતા અને પુત્ર, માતા અને પુત્ર, મિત્ર અને મિત્ર, ગુરુ અને શિષ્ય. એની અંદર એકી ભાવ નથી, એકત્વ, એક અભિન્ન ભાવ નથી હોતો ભક્તિની અંદર. તો અહીં આગળ ઉપાસનાની વાત કરી છે, યજન કહ્યું છે. એટલે અભિન્ન ભાવથી પૂજન નથી કરતા, એ તો એકત્વ ભાવથી પૂજન કરે છે. એટલે કે હું શંકર ભગવાનને પાણી ચડાવતો હોઉં તો હું શિવજી એમ જ સમજુ કે હું કૃષ્ણનું એક અંગ છે, એને હું એની જ સેવા કરું છું. હું રામની સેવા કરતો હોઉં તો હું એ કૃષ્ણનું અંગ છે એમ સમજીને સેવા કરું. એ રીતે તો એ એકત્વ ભાવ છે. અને પૃથક્ત્વ ભાવ, પૃથક્ત્વેન, એ પાછો જુદો ભાવ છે. તો પૃથક્ત્વ ભાવ જે છે એ પૃથક ભાવની અંદર જે જુદા જુદા રીતે પોતપોતાના જે સંબંધ બાંધીને જે ભજન કરે છે તે પૃથક ભાવ છે. તો આ જુદા જુદા રીતે જુદા અનેક પ્રકારથી ઉપાસે છે. બહુધા એટલે કે અનેક પ્રકારથી, અનેક ભાવ વડે, અનેક રીતે, અનેક પ્રવૃત્તિથી એ ઉપાસના કરે છે. એટલે ઉપાસના કરે છે. ઉપાસના એટલે કે એની જોડે ભજન કરે છે, એનું ભજન કરે છે, કે એનું યજન કરે છે. એ તો આ 15મો શ્લોક એની અંદર બધા જે જુદા જુદા લોકો છે કેવી રીતે ભજન કરે છે ભગવાનનું એની વાત કરેલી છે. આઈ થિંક 15મો શ્લોક ખ્યાલ આવ્યો તમને લોકોને? હા. કોઈને ક્વેશ્ચન છે? Anybody has a question? ના, નથી ક્વેશ્ચન. વેરી ગુડ. ચાલો તો આપણે આગળ જોઈએ. આગળનો શ્લોક કોણ વાંચશે? દુર્ગેશભાઈ તમે વાંચો. અહમ ક્રતુર અહમ યજ્ઞ સ્વધા અહમ ઔષધમ મંત્રો અહમ એવ આજયમ અહમ અગ્નિર અહમ હુતમ. તો કે છે કે હવે અહીંથી જુદું એક જુદો સબ્જેક્ટ શરૂ થયો છે. અહીંથી ભગવાન પોતે કોણ છે એ અહીં આગળ બતાવવા માંગે છે. પરમાત્મા આગળ કહ્યું ને કે અમુક લોકો જુદા જુદા પૃથક ભાવથી ઉપાસે છે, કોઈ એકત્વ ભાવથી ઉપાસે છે. પણ ઉપાસના તો કરે છે, બરાબર છે, પણ ઉપાસના કરવાની, ભજન કરનારને અહંકાર ના આવે, યજન કરનારને અહંકાર ના આવે એટલા માટે અહીંયા આગળ કહે છે અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રો અહમ એવ
આજ્યમ અહમ અગ્નિમ અહમ હુતમ. તો આટલા શબ્દો છે. અહમ ક્રતુ, અહમ યજ્ઞ, સ્વધા અહમ, અહમ ઔષધમ, મંત્ર અહમ, અહમ એવ આજ્યમ, અહમ અગ્નિ, અહમ હુતમ. તો અહીં આગળ ક્રતુ ક્રતુ શબ્દ છે. હમ ક્રતુ એટલે કે શ્રૌત કર્મ. ક્રતુની સાંભળવા. અંદર હા ક્રતુ છે અને પછી કહે છે કે હું ક્રતુ પણ હું છું અને યજ્ઞ પણ હું છું. ક્રતુ એટલે શ્રૌત કર્મ. શ્રૌત કર્મની અંદર શું છે કે જે સંસ્કાર માટે જે કંઈ કર્મ કરવામાં આવે છે એને શ્રૌત કર્મ કહે છે. અને યજ્ઞ જે છે સંસ્કાર માટે એટલે કે આપણે તમને ઇઝીલી તમને કહું કે લગ્નની વિધિ. લગ્નની વિધિ જે છે, હા બરાબર, લગ્ન વિધિ છે એમાં ગ્રહ શાંતિ કરીએ છીએ આપણે, બરાબર છે? ગ્રહ શાંતિ કરાવે છે ને, હમ હા, એ ગ્રહ શાંતિ નો યજ્ઞ જે છે એ ક્રતુ કહેવાય. લગ્ન સમયે અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને પછી વર અને વહુ જે વધુ જે છે એ ફેરા ફરે છે જે અગ્નિને, એ ક્રતુ કહેવાય. એ સંસ્કાર માટેનો યજ્ઞ છે. અને યજ્ઞ અહમ જે યજ્ઞ છે એ યજ્ઞ જુદો છે. એ યજ્ઞ પોતાના માટે નથી, એ બીજાના માટે કરવામાં આવે છે. હમ ખ્યાલ આવ્યો? ક્રતુ જે શબ્દ છે શ્રૌત કર્મ, એ માણસ પોતાના માટે કરે છે. સંસ્કાર જે લગ્ન સંસ્કાર હોય છે એમાં ગ્રહ શાંતિ એટલા માટે કરે કે લગ્ન હોય એટલે બધું કોક ને કોક કુટુંબમાં આડું ફાટે. એ નણંદ ને વાંધો પડે કે ભાભીને પડે કે મામાને પડે કે ફોઈને પડે કે વોટેવર, રાઈટ? એટલે એ બધા જમાઈ ઘણી વાર એવા હોય. તો એ લગ્ન વ્યવસ્થિત જાય એટલા માટે ગ્રહ શાંતિ કરવામાં આવે. એટલે નવગ્રહો એમની અંદર પ્રવેશે પેલા લોકોની અંદર અને અશાંતિ ઊભી કરે. એ અશાંતિ ઊભી ના કરે એટલે નવગ્રહોની પૂજા કરવામાં આવે અને એનો યજ્ઞ કરવામાં આવે છે. એટલે પેલા ગુજેડા લેવા જાય છે ને, જે એ ગુજેડા લેવા જાય છે એ બધા ગ્રહની અંદર મૂકવા માટેના પેલા એના જે સ્થાન છે એ લેવા જાય છે. અને એ લઈને આવી પછી તમારે ગ્રહ શાંતિ કરે એટલે પૂજન એ હોમ કરે અને હોમ કર્યા પછી ઘરમાં શાંતિ થાય અને પછી પેલો ઉઘલાવે છોકરાને, રાઈટ? તો એ ગ્રહ શાંતિ. તો એ ગ્રહ શાંતિ જે છે એ પોતાના માટે કરે છે. લગ્ન સંસ્કાર કરે છે, લગ્ન વખતે જે અગ્નિ અને હોમ કરે છે એ પોતાના માટે. પોતાના માટે એટલે કે પેલા જે વર અને વધુ છે એમને ફેરા લેવાના છે એની સાક્ષી, એટલે એ અગ્નિને પ્રગટાયો છે અને એ અગ્નિની પૂજા કરે છે. લૌકિક હે? લૌકિક છે ના, પોતાના માટે, ફોર અવર સેલ્ફ. પણ યજ્ઞ છે બીજા માટે. એટલે જુઓ તમે, નેત્ર યજ્ઞ તો કે ભાઈ બીજાનું ભલું થાય એટલા માટે નેત્ર યજ્ઞ. જ્ઞાન યજ્ઞ તો બીજાને સારું થાય એટલા માટે. પછી એમ કે તમે કોઈ બી યજ્ઞ કરો, આપણે જે શ્રાવણ મહિનામાં યજ્ઞ કરીએ છીએ એમાં કોઈ એ નથી, ભાવના નથી કશું પ્રાપ્ત કરવાની. તો એને એ યજ્ઞ લોકો માટે, બીજા માટે, રાઈટ? પરમાત્માના નું યજન કરવાનું છે એટલા માટે, એટલે એ યજ્ઞ કહેવાય. અને આગળ તમને લેટ્સ ડુ એક ક્વિઝ લઈ લઈએ નાનો. યજ્ઞની ડેફિનેશન મેં આપી હતી પહેલા, 3જા અધ્યાય વખતે. કોને યાદ છે કહો? ચાલો, 3જા અધ્યાય વખતે મેં આપી હતી.
હું બી જોઉં છું ચોપડીઓ. હા, હું તમારી સામે જ જોઉં છું. મેં તો લખી રાખી છે. હમ. તે વખતે મેં, કોને યાદ છે? કર્મ અહંગ મમતા બરાબર દ્વેષ છે. રહિત આસક્તિ રહિત ફળની આશા વગર દંભ વગર કર્મ કરવાનું. યજ્ઞ એટલે કર્મ માઇનસ અહંતા. યજ્ઞ એટલે માઇનસ મમતા કર્મ માઇનસ અહંતા માઇનસ મમતા દ્વેષ. અને કોઈ દ્વેષ વગરનું, ફળની આશા વગરનું, દંભ વગરનું, આસક્તિ વગરનું, બદલો લેવાની ઈચ્છા વગરનું, નિમિત્ત સમજીને કરેલું જે કર્મ છે એને યજ્ઞ કહેવાય. એટલે એ યજ્ઞની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો? રાઈટ. તો ક્રતુમાં પણ અગ્નિ સળગાવવામાં આવે છે અને યજ્ઞમાં પણ અગ્નિ સળગાવવામાં આવે છે. ક્રતુમાં પણ હોમવામાં આવે છે અને યજ્ઞમાં પણ હોમવામાં આવે છે. એટલે એ બે વસ્તુ જુદી છે. ખ્યાલ આવ્યો? આમ ક્રિયાની દ્રષ્ટિ એક છે, પણ પેલો યજ્ઞ નથી, પેલું પોતાના માટે છે. ફળની આશા રાખીને કરવામાં આવે છે, એને ક્રતુ કહેવાય. ખ્યાલ આવ્યો? જ્યારે ફળનો ઉદ્દેશ રાખીને કરે છે એ ક્રતુ કહેવાય. એને ક્રતુ કહેવાય. ઓલરાઈટ? તો આગળ કહીએ તો કે છે કે ક્રતુ હું જ છું. ભગવાન કે છે ક્રતુ જે છે એ પણ હું છું, યજ્ઞ પણ હું છું, સ્વધા અહમ. યજ્ઞની અંદર સ્વાહા કરવામાં આવે છે. રાઈટ? Yeah. અને જે પિતૃઓને નાખવામાં આવે છે, આપવામાં આવે છે, એને સ્વધા કહે છે. એટલે જ્યારે આ પિતૃઓને જનરલી જળ આપે, તમને ખ્યાલ ના હોય તો પિતૃઓ 7 છે. કેટલા છે? 7. એટલે આપણે જે કાગવાસ કહીએ છીએ ને, કાગવાસ કહીએ છીએ, એ કાગવાસમાં 7 વાર પહેલા પાણી નાખવાનું હોય છે અને પછી 7 વાર પેલી વાસ નાખવાની છે અને ફરી 7 વાર પાણી નાખવાનું છે. કારણ કે પિતૃઓ 7 છે. અને પિતૃઓની અંદર પણ મુખ્ય પિતૃ કોણ છે ખબર છે? અર્યમા. અર્યમા એ મુખ્ય પિતૃ છે. એ અર્યમા એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. અર્યમા. તો જે ક્રિયા યજ્ઞમાં પરમાત્માને ઉદ્દેશીને સ્વાહા કરીએ છીએ, ઓમ નમઃ શિવાય સ્વાહા, રાઈટ? એવી જ રીતે પિતૃઓને જ્યારે જળ આપવામાં આવે છે તો પિતૃવે સ્વધા નમઃ, એટલે એમાં જે શ્લોક બોલાય છે એમાં સ્વહા નથી બોલાતું, એમાં સ્વધા કહેવામાં આવે છે. પેલામાં સ્વાહા કહેવામાં આવે છે, આમાં સ્વધા કહેવામાં આવે છે. અને પિતૃઓને જનરલી જળ આપવામાં આવે છે. રાઈટ? એ જળ જે આપવામાં આવે છે એની અંદર જવ અને તલ નાખેલા હોય છે પાણીની અંદર, અને તસ્મૈ સ્વધા નમઃ એમ કરીને આપવામાં આવે છે. અને એ જ્યારે આપવામાં આવે તેમાં 3 જણને આપે. પિતાને આપે, પિતામહને આપે અને પ્રપિતામહને આપે. ખ્યાલ આવ્યો? પિતાને, પિતામહને અને પ્રપિતામહ, 3 સુધી. માતાને માતામહ અને પ્રમાતામહ, એવી રીતે આપે. તો એ બધું સ્વધાનું છે. અને સ્વધાની અંદર તમે જ્યારે હંમેશા કોઈ વખત તમે જ્યારે એટલે પિત્રોને જે અન્ન આપવામાં આવે છે કે પિત્રોને નું તર્પણ કરવામાં આવે છે ને, એ તર્પણ કરવું જોઈએ. તમે ગમે તે જ્યારે કોઈ બી જગ્યાએ જાઓ તીર્થની અંદર અને જ્યાં તમે સ્નાન કરતા હો ત્યાં તરત જ તમારે તર્પણ નાહીને પછી તરત ત્યાં અંદર તર્પણ કરવું જોઈએ. તો જળ લઈને આમ તસ્મૈ સ્વધા નમઃ એવી રીતે તર્પણ કરવાનું છે પિતૃઓનું. જ્યારે બી જાઓ ત્યારે આ ઇન્ડિયા જ્યારે ગયા હઈએ અને ગંગા નદીએ હઈએ કે કોઈ બી તીર્થ સ્થાનમાં ગયા હઈએ અને નાહવાનું
પ્રસંગ મળે જળની અંદર તો તરત જ તર્પણ કરી લેવું. યાદ રાખજો આ ખાસ. કેતુલ ખ્યાલ આવે છે? હા. ઓલરાઈટ. દુર્ગેશભાઈ તમને યાદ આવ્યું? ખબર પડી? હા, યજ્ઞની ડેફિનેશન યાદ આવી તમે જે કહ્યું હતું તે. ના, મેં તમને પિતૃઓનું કહ્યું. તર્પણ તસ્મૈ સ્વધા નમઃ. કેમ હા. કરવાનું? હે? કેમ તર્પણ કરવાનું? કેમ કરવાનું? હા, એ જળ તમારે આપવાનું છે એમને, એટલે એમને એ જળ મળે. તર્પણ કરવાનું. તર્પણ એ કરવાનું ક્રિયા એટલા માટે છે કે એ બહાને પરમાત્માનું યજન કરવાનું છે. નામ પિતૃઓનું છે એટલે તો અહીં આગળ કહ્યું સ્વધા અહમ. સ્વધા અહમ શું કામ કહ્યું છે? એટલે કે સ્વધા અહમ જે છે, પિતૃઓને આપો છો, પણ એ પિતૃ હું જ છું. એ કેમ આપવાનું? એ જ પ્રશ્ન, એ જ જવાબ અહીં છે. સ્વધાહમ. કારણ કે એ રીતે પરમાત્માનું યજન કરવાનું છે. યજ્ઞ જે કરીએ છીએ એ પણ પરમાત્માનું જ યજન છે. ક્રતુ કરીએ છીએ એ પણ પરમાત્માનું જ યજન છે. પણ પેલું પોતાના માટે છે, પેલું બીજાના માટે છે. સ્વધા છે પિતૃઓના માટે છે. અને આ બધા ત્રણેય વસ્તુઓમાં, ક્રતુમાં, યજ્ઞમાં અને પિતૃઓના તર્પણમાં, એમાં જે વસ્તુ જે વપરાય છે એ ઔષધિ વાપરવાની છે. ઔષધિ. એ ઔષધિ કે છે કે હું છું. યજ્ઞની અંદર જે નાખવામાં આવે છે એ ઔષધિ નાખવામાં આવે છે. જવ, તલ, આ જે બધું આપણે નાખીએ છીએ, રાઈટ, એ બધું ઔષધિ હોય છે. ઔષધિ રૂપે. તો ઔષધિ, ઔષધમ અહમ કે છે કે એ જે તમે ધરાવો છો એ પિતૃઓને અથવા તો યજ્ઞમાં અને ક્રતુમાં, એમાં જે કંઈ નાખવામાં, એમાં જે કંઈ અર્પણ કરવામાં આવે છે એ વસ્તુ પર્ટિક્યુલરલી કે છે કે એ ઔષધિ હું છું એમ કે છે. યજ્ઞની અંદર તમે જે કંઈ જવ, તલ કે પછી મગફળીના બિયા કે શુગર કે ઘી કે જે કંઈ ઉમતા હો, એની અંદર ઔષધિ ઉમવાની છે. ઔષધિ હોવી જોઈએ. એ વસ્તુ ઔષધ તરીકે વપરાયેલી હોવી જોઈએ. રાઈટ. અને અજ હોવી જોઈએ. અજ એટલે કે બકરો નહીં. અજનો અર્થ છે અજન્મા, એટલે કે જે જન્મી ના શકે તેવું. એટલે કે ડાંગર નહીં, પણ ફોલેલી ડાંગર, એટલે કે ચોખા. એ ચોખા અક્ષત એ નાખવામાં, ચોખા કોઈ દિવસ તમે જમીનમાં નાખો તો એ ઉગે નહીં કોઈ દિવસ. એ અક્ષત, એ અજ, જવ, તલ, એ બધું જે છે એવી વસ્તુઓ નાખવાની હોય છે. તો અને દરેકમાં જુદું જુદું છે. યજ્ઞની અંદર તલ છે, જવ છે, અક્ષત છે અને બીજા ઘણા વસ્તુઓ નાખવામાં આવે છે. ક્રતુમાં જનરલી એ જ વસ્તુ છે. પણ સ્વધા જે છે એની અંદર તલ હોય છે મોટે ભાગે, અને જવ એ તો બે તો હોય છે જ, પણ જોડે જોડે ઘણી વખત અડદ પણ નાખવામાં આવે છે. ઓલરાઈટ. આગળ જોઈએ કે મંત્ર અહમ. તો આ જે બધું કરે છે તે વખતે મંત્ર બોલવામાં આવે છે, એ મંત્ર પણ હું જ છું એમ કે છે. આજ્યમ અહમ. આજ્યમ એટલે કે ધ્રુત, ઘી. એ કે છે કે ઘી પણ હું જ છું. અગ્નિ અહમ. અગ્નિ પણ હું જ છું. અને હુતમ અહમ એવ. અને કે છે કે હવન, હુતમ એટલે કે હોમવાની ક્રિયા. હોમવાની જે ક્રિયા છે એ પણ પરમાત્મા છે. એટલે અહીં આગળ શું કહ્યું? ઔષધિ જો હોમવાની વસ્તુઓ છે, વનસ્પતિઓ છે, તે પણ એ જ છે. મંત્ર પણ એ જ છે. ઘી પણ એ જ છે. અગ્નિ પણ એ જ છે. હોમવાની જે ક્રિયા છે એ પણ એ જ છે. અને જે હવનની ક્રિયા કરવામાં આવે છે એ પણ એ જ છે.
એટલે કે આ બધી વસ્તુઓ પરમાત્મા પોતે કે છે કે હું જ છું, રાઈટ? તો આ અહીંયા આઈ હોપ કે તમને ખબર પડી હશે અત્યારે જે કહેવામાં આવ્યું છે. કોઈને ક્વેશ્ચન છે આ શ્લોકમાં? એમાંથી કોઈ ધ્યાન કરો. આપણે ના, પેલો એક નથી. શ્લોક છે એને યાદ આવે. હમણાં નથી. ઓકે. બ્રહ્માર્પણમ કરીને શ્લોક છે ને, હે? આપણે પેલો જમતી વખતે કયો શ્લોક કહીએ છીએ? બ્રહ્માર્પણ બ્રહ્મહૂતો. બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. હા. મને એના લાગે જેવું- ચોથામાં છે કે ત્રીજામાં છે. અ, એના જેવું લાગે છે આ. હા, બસ એમાં એ જ પેલું- છે. હા. અને આગળ એક જગ્યાએ તમને યાદ નથી પણ મેં તમને કહ્યું તું એ વખતે કે હા. ભગવાન એક જગ્યાએ કહ્યું હા. કે હું જ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ત્રીજાનો 15મો બતાવો, જુઓ તમે. એમાં કહ્યું છે કે કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ. કર્મ બ્રહ્મોદ્ભવમ. કર્મ બ્રહ્મ અને કે છે કે વેદ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે અને એ બધું કે છે કે સર્વવ્યાપી પરમાત્મા સદા યજ્ઞની અંદર રહેલા છે. તો એ યજ્ઞમાં કેવી રીતે રહેલા છે એ વસ્તુ આ અહીંયા આગળ કહેલું છે. ઔષધિ પણ એ જ છે, મંત્ર પણ એ જ છે, અગ્નિ પણ એ જ છે, ઘી પણ એ જ છે, હવન રૂપી ક્રિયા પણ એ જ છે. ખ્યાલ આવ્યો? પણ તમે જે કહો છો બ્રહ્માર્પણ બ્રહ્મા હોય બ્રહ્માજ્ઞો બ્રહ્મણહૂતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, એ શ્લોક છે, મને યાદ નથી કઈ જગ્યાએ છે. એને આ પછી આપણે છે ને, આપણે દુર્ગેશભાઈને ખબર હોવી જ જોઈએ. કોને? દુર્ગેશભાઈ ચોક્કસ સ્વાધ્યાય હા દુર્ગેશભાઈ? અમે મળી આ ગયો. બોલીએ છીએ ઓમ ચોથાનો સર્વો 24મો, હે? ચોથા અમે- અધ્યાયનો 24મો શ્લોક છે. ઓકે. સ્વાધ્યાયમાં આ બોલીએ છીએ ઓમ સૌનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધિતમસ્તુ. એ નહીં. પણ આ બી યજ્ઞ શિષ્ટાશીનો સંતો પણ બોલીએ છીએ જમતી વખતે. ચોથાનો કયો? એ ચોથાનો 24મો. હા. યા યજ્ઞ શિષ્ટાશીન યજ્ઞ શિષ્ટાશીનો સંત બોલીએ છે. યા મુચ્યંતે અને સર્વ. આ પણ બોલો છો, આ બ્રહ્માર્પણ, બસ એ જ. ના આ નથી ના બોલ્યા અમે. નથી, યજ્ઞ શિષ્ટાશીનો સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે ત્વગમ પાપમ એ પંચત્યાત્મા કારણમ યત કરોસી યસ્નાસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત યત તપસ્યસી તપસ્ય કંતે કૌંતેય તત્પુરુષમદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા ભૂત્વા પ્રાણીનામ પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ એ પચામ્યન્નમ. પચામન્યમ ચતુર્વિધમ. યા એ 3 બોલીએ છે. તો એ જે યત કરોશી યદસ્નાસી તો મને લાગે આ 9મા અધ્યાયમાં જ આવે છે. અને પેલો જે પછીનો જે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા, એ 15મા અધ્યાયનો શ્લોક છે. અને યજ્ઞ શિષ્ટા વાળો શ્લોક છે એ 3જા અધ્યાયમાં છે. યા અને આ પણ આ બી છે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન જ્ઞાતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. તો એમાં જ લખ્યું છે, જો આ શ્લોકની અંદર પણ લખ્યું છે કે જે અર્પણ કરવાનો ના જે સાધનો છે એ પણ બ્રહ્મ છે. હવિ એટલે કે દ્રવ્ય જે હોમવાનું જે છે એ પણ બ્રહ્મ છે. અને અગ્નિ રૂપી બ્રહ્મની અંદર બ્રહ્મરૂપ કરતા વડે હોમાવવામાં આવે છે. અને બ્રહ્મ કર્મ સમાધિના આ કર્મ પણ બ્રહ્મ કર્મ સમાધિસ્થ થયેલા પુરુષો વડે કરવામાં આવે છે એમ કે છે. તો આ બધા આ જે શ્લોક જે આપણે 9મો ચાલે છે અત્યારે, 9માની અંદર જે 16મો શ્લોક જે છે એ બધા એનો ભાવ એ જ છે. બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. તો આઈ થિંક બધાને ખબર પડી છે, રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? ના.
નથી. ચાલો, તો આપણે અત્યારે ટાઈમ થયો છે, રાઈટ? એટલે આપણે અહીં આગળ પૂર્ણાહુતિ કરીએ. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે 19મીએ આપણે 2 વાગે નક્કી થયું છે એ પ્રમાણે, અને દરેક પોતપોતા એક અધ્યાય વાંચશે. જેને એવું ફરજિયાત નથી, જેને પાર્ટિસિપેટ થવું હોય એ પોતપોતાનો અધ્યાય નક્કી કરે અને આવતા વીકે કહી દે. અને જનરલી કેતુલભાઈને કહેજો બધા પોતપોતાનો અધ્યાય કે હું આ વાંચીશ. અને આપણે ગ્રુપમાં ટેક્સ્ટ કરી દેજો જેને. હા, એવું બી કરશો. આપણું જે વોટ્સઅપ પર પેલું એ છે એકાઉન્ટ, એની પર પણ તમે કહી શકશો કે ભાઈ હું આ અધ્યાય વાંચીશ. એટલે એ પ્રમાણે દરેક, કારણ કે કોઈ એક જ 2 જણ નક્કી કરી દે કે ભાઈ મારે આ જ વાંચવો છે, રાઈટ? એટલે પછી તે વખતે થોડુંક એ ના થાય. અને જે અધ્યાય નહીં વાંચવાના હશે એ બધા કોઈ નહીં વાંચે, એ બધા હું વાંચીશ. ઓલરાઈટ? એટલે બધા નક્કી કરી દેજો પોતપોતાની રીતે કયો અધ્યાય વાંચવો છે. અને વાંચવા છે એ તો બરાબર છે, પણ જોડે જોડે પ્રેક્ટિસ કરજો બધા પોતાને ઘરે. જે અધ્યાય તમે વાંચવાના છો એની પ્રેક્ટિસ કરજો. અને જો પ્રેક્ટિસ માટે જો તમારી જોડે શુદ્ધ ઉચ્ચારનો ના હોય તો મને કહેજો, તો હું તમને એની કેસેટ અથવા તો એનું કંઈક એનો તમને શ્લોકો બધા છે મારી પાસે, સીડી છે મને લાગે. આપણે લાસ્ટ ટાઈમ બધાને મોકલી હતી, વોટ્સએપમાં મોકલી હતી. લાસ્ટ ટાઈમ બધાને મોકલી હતી સીડી. હા, તો આ વખતે ફરી મોકલવી પડશે. તમારી જોડે હોય તો ઠીક છે, નહીં તો હું તમને આપી જઈશ. ના છે મારી જોડે, મોકલી દઈશ. ઓલરાઈટ. તો આપણે હવે લગભગ 2 વર્ષ થયા, રાઈટ? આપણે ગીતા 2 વર્ષથી ચાલે છે ને? હા. આ બીજું વર્ષ પૂરું થશે. ના, 1.5 વર્ષ જ થયું. એક વખત ગીતા થઈ ગઈ છે ને એકવાર? હા, એક વાર થઈ ગઈ છે. હા, એટલે આ બીજો વર્ષ ચાલે છે ને? બીજી વખત ગીતા થશે એટલે એટલીસ્ટ 2 તો પૂરા થયા ને. તો હવે 2 વર્ષે આપણે એટલું જ એક્સપેક્ટેશન રાખીએ કે બધા જે ગીતામાં જોઈન છે એ લોકો એટલીસ્ટ પોતે જે અધ્યાય નક્કી કરે એ તો સારા શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે, પ્રયત્ન કરે. બધા ઓનેસ્ટ પ્રયત્ન કરવાનો, બરાબર છે? એવું રાખીએ. દરેક ઓનેસ્ટ પ્રયત્ન કરે એટલા માટે, રાઈટ? આપણે જેમ અંગ્રેજી બોલવા માટે આ કન્ટ્રીની અંદર કેવા પ્રયત્ન કરીએ છીએ, બસ એવો પ્રયત્ન કરવાનો, વધારે નહીં. રાઈટ? તો આપણે સંકીર્તન પૂરું કરી દઈએ 1 મિનિટ, અને પછી આપણે અંતિમ 2 શ્લોક કરવાના છે, કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. ઓમ
પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે સર્વે ભવन्तु સુખિનઃ કામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત જય સિયારામ બધા. જય શ્રી રામ. જય સિયા રામ. જય શ્રી રામ. જય સિયારામ. જય જય શ્રી રામ.